સ્વાગત છે આજના વિડીયોમાં। તો આજે આપણે અશ્વ સિવાય ગાય વિશેમાં પણ તમે ઘણી બધી વાતો કરતા હતા। તો આપણે આ ગાયનો વિડીયો તો બધાનો બનાવ્યો હતો, પાછો આ વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ। આ જુઓ તમે, રામવાડીથી લઈ અને જબરજસ્ત આ બધી ગાયો છે। હરેશભાઈ પાસેથી આપણે જાણકારી લઈ। હરેશભાઈ કેમ છો? મજામાં? મજામાં તો હવે ખાસ આ ગાયો વિશે થોડી માહિતી આપવા। આપણે વાછડી હતી ઈ જ છે? આપણે આ સોન કપિલા વાસળી છે, બે વાસળી બે બેનું જ છે। હા, આપણી ઘરની જ વાસળી। આની માં હતી, અમે એક સાધુને આપેલી છે। બરોબર। અને પછી આ કાબરી એ આપણી ઘરની જ વાસળી બધી ફરી ગઈ છે? આ બધી કમ્પ્લીટ। આ ગામણી છે, આપણા થોડાક દિવસમાં વિહાય છે, એમ 15 દિવસમાં। તમને શું ખબર છે આના છાણ અને મૂત્રનો, આપણે ગૌમૂત્ર અને ગૌનો છાણનો ઉપયોગ કેટલી રીતે કરી શકાય? આમાં અમે પણ કરી છીએ, બકાલામાં છે, શાકભાજી બધી વસ્તુ આવે એમાં પણ અમે ઉપયોગ કરી છે। છાણનું કરી, ગૌમૂત્રનું કરી। તો મિત્રો, છાણ અને ગૌમૂત્ર હકીકતે ગાય છે આપણને બાય પ્રોડક્ટ પણ ઘણી બધી આપે છે। ખાઈ લીલું હૂકું, પણ તમે બાય પ્રોડક્ટ જુઓ તો આ બધું છાણ અને આ બધી વસ્તુ છે, બરોબર। હવે આ તમે અહીંથી હરકી ખપારી મારો ને તો ખાપ મારીને પાવડાથી આ માટી કદાચ તમે ખેતરમાં ભરો તો આની ઘણી બધી ઉપયોગિતા થાય। તો ખાસ વાત એ છે કે ગાય દૂધ તો આપે જ છે, વાછડી વાછડો સારો ખૂટ બને, સારી ગાય બને, તો એ રીતે તો ફાયદો છે। પણ કુદરતે બનાવેલી વસ્તુથી આની પહેલાંનો અને એની પહેલાંનો એક વિડીયો એની અંદર તમે જોયું હશે કે કુદરત જે સર્જે છે એ પરફેક્ટ જ સર્જે છે, અને એમાં તમે બધાય સરસ મજાની બધી વાતો કરી કોમેન્ટથી। તો આજે મારે એવી જ કંઈક વાત કરવી છે કે ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર એ બધું આપણે કેટલા બધા રોગોને હટાવી દે છે। તો આજે આપણે જવાના છીએ અહીંયા વાડીએ, અને ત્યાં કંઈક એવું ઓર્ગેનિક ખાતર છે કે તમારી જમીનને ફળદ્રુપતા વધારે, પાકની અંદર વધારો કરે, અને એ આપણે દીપભાઈને તો ઓળખો છો, એને એક સરસ ખાતર બનાવ્યું છે, દેવકૃષિ ઓર્ગેનિક ખાતર। એના વિશે ચર્ચા કરવી છે। મુદ્દો અહીંથી ચાલુ થાય ગાયથી, અને એ પણ એમાં બધું છે શું છે એ આપણે ત્યાં ઇન્ટરવ્યૂમાં જોઈએ। તો કુદરતી રીતે આપણે આગળ વધવું જોઈએ, બને એટલા ઓર્ગેનિક રીતે આગળ વધવું જોઈએ। તો એ બધી ચર્ચાઓ છે એ આપણે આજે કરવાની છે। તો ચાલો એના વિશે આગળ ચર્ચા કરીએ। અને ગૌધન તો તમને ખબર જ છે, અમૂલ્ય છે। તો અશ્વના વિડીયોની સાથે કંઈક આપણે બધા ખેડૂત મિત્રો છો મોટા ભાગે, તો એના વિશે ચર્ચા કરીએ અને ત્યાં તમને બધી માહિતી વિગતે આપીએ। ખડો હાલો, જો રોકી અરે પણ એ વહી તો હવે જબરજસ્ત જોઈ લે। પક્ષીઓ છે, બજરીગર, લવ બર્ડ્સ ને બજરીગર ને, એટલે આમાંથી ખોલી તો ઉડી જાય, આપણે તોય બતાવી તમને, મજા જ આવ્યા રાખે। આ ઝીણા એ ને આનું જીવન પાછું અંદર જ છે, બાયણે નથી। આ બાયણે જાય તો પૂરું થઈ જાય। તો જો એનો ચૂનો ને રચકો ને કાંગ ને આ આપણી જે બતકો છે, બતકના માતૃશ્રી પિતાશ્રી છે ને, આપણું જે પ્રોડક્ટ છે, 3 બતકો હતી એ આના બચ્ચા છે। તો મિત્રો 12 વીઘાના વાવેતરમાં અહીંયા ચણા રાખેલા છે। મેં ઓર્ગેનિકની તમને જે વાત કરી, હવે આ તમે જુઓ ચણા કેવડા થઈ ગયા છે। આની ઉંમર ટૂંકમાં સમય કેટલો થયો આમાં ઉંમરનું હોય, એટલે એ સમયનું ને એવું આપણે વિગતે વાત કરીએ દીપભાઈ અને હરેશભાઈની સાથે આગળના વિડીયોમાં। સ્વાગત છે આપણે દેવકૃષિ ઓર્ગેનિક ખાતરની અંદર મિત્રો। અને એ ખાતરની અંદર શું આવે છે, એનાથી શું ફાયદો થાય, પાક લાગ્યા સુધી કેટલા છંટકાવ કરવા જોઈએ, આપણે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થની અંદર આ બંને ખાતરનો તમને મળી રહે છે। વધારે આગળ દીપભાઈ માહિતી આપશે। દીપભાઈ, દેવકૃષિ ઓર્ગેનિક કઈ રીતે ઉપયોગી બને છે? સૌ પ્રથમ તો દેવકૃષિ ઓર્ગેનિક્સનું જે આપણું ઓર્ગેનિક ખાતર છે એ કોઈ પણ પાકમાં તમે વાપરી શકો છો। બાગાયત પાક હોય, ફળ કે ફૂલ હોય, તથા આપણે જે રેગ્યુલર ફિલ્ડ ક્રોપ કહી શકાય એમાં પણ તમે યુઝ કરી શકો છો। એ માત્રા તમારે વીઘે 50 કિલો નાખવાનું હોય છે પાયામાં। આપણે જે રીતે દેશી ખાતર વાવીએ એ રીતે આપણે જે દેવકૃષિનું ઓર્ગેનિક ખાતર છે એ વાવી દેવાનું।
ત્યારબાદ પાકનું બિયારણનું વાવેતર કરવાનું અને જ્યાં સુધી પાક તૈયાર થઈ જાય ત્યાં સુધી કોઈ પણ અન્ય યુરિયા છે, DAP છે, સલ્ફર છે, કોઈ પણ જાતનું ખાતર નાખવાનું રહેતું નથી. ને આ ખાતરનું આપણે મેઇન કહીએ તો એ છે કે તમારે જે છોડવાનો ગ્રોથ છે એ છે ભાઈ અન્ય જે ફંગસના ને એના રોગ આવે છે, મૂળિયામાં ફંગસ લાગી જેના લીધે આખો છોડવો ફેલ થઈ જાય, એ બધું બચાવે છે છોડને અને ફળ અને ફાલમાં વધારો કરે છે. તો હરેશભાઈ આ ખાતર વાપરેલું છે. હરેશભાઈ, તમને ચણાની અંદર શું લાગે છે? આવા ચણા ફાયદો તમને કેટલો થયો છે? હું આમ તો આ ગણી એટલે મારે 35 થી 40 દિવસ જેવા થયા. હા, અને દીપભાઈનું આપણે ખાતર નાખ્યું એના 15 થી 17 દિવસ જેવું થયું. હા, નાખ્યા પછી આ જે ગ્રોથ છે, આ જે વસ્તુ જે આ છોડ છે એમાં સૂકો પણ ઓછો આવે છે. સારું રિઝલ્ટ સારું આવ્યું છે ખાતર નાખ્યા પછી. ઉગાવો કેવો લાગે તમને? ઉગાવો બહુ સારો આવ્યો છે. અને આની પહેલા તમે જે રાસાયણિક ખાતર વાપરતા, આપણે એમનો વિરોધ નથી કરતા, પણ એમાં અને આમાં કેટલો ફેર છે? આમાં મેં નાખ્યા દીપભાઈનું નાખ્યા પછી મને રિઝલ્ટ બહુ સારો હોય. આપણે આમાં તો નાખ્યું જ નથી પહેલેથી, દીપભાઈની જ આપણે ટ્રાય કરી અને આમાં નાખ્યા પછી આનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. અને આ સફેદ ચણા છે. ઓકે, તો આ સફેદ ચણા અને તમે જુઓ એના ઉગાવાની તમને બહુ નજીકથી તમને માહિતી આપું તો એના પાંદડા અને તમે બધું એનો ગ્રોથ ને 35 થી 40 દિવસ માત્ર, એટલે આ સમજો ને તમે 2 વેત ઉપર 2.5 વેત 2 વેત 2.5 વેતના આ ચણા થયા છે. અને અહીંયા થોડાક છે, આ બાજુ જો અહીંયા બધી જ રીતે તમે ઓવરઓલ જુઓ એટલે રાસાયણિક કરતાં અલગ દેખાય. અને બીજી ખાસ મેઇન વાત એ છે કે રાસાયણિકના છંટકાવ તમારે વધારે કરવા પડતા હોય અને એના બદલામાં દીપભાઈ આમાં તમે શું કહેવા માંગશો કે આનો કેટલો ઉપયોગ કરવો પડે? 1 વખત 2 વખત? આ જે આપણું દેવકૃષિનું જે ઓર્ગેનિક ખાતર છે આ તમારે માત્ર પાયામાં એક જ વાર 50 કિલો નાખી દેવાનું છે. ત્યારબાદ પાક તૈયાર થઈ જાય ત્યાં સુધી કોઈ પણ ખાતર જ નાખવાનું નથી. એટલે કે આમાં બીજો તમને ફાયદો એ થાય કે તમારે વારંવાર જે પાક વાવ્યા પછી જે ખાતર નાખવાની મહેનત છે એ ઓછી કરવી પડે. એકવાર પાયામાં નાખી દો પછી આ કાંઈ નાખવાનું જ નથી રહેતું પાક જ્યાં સુધી તૈયાર ન થાય ને ત્યાં સુધી. અને જે કેમિકલ આપણે લિક્વિડ ફોર્મની અંદર ખાતર તૈયાર કરેલું છે એના વિશે થોડીક માહિતી આપો. લિક્વિડ ફોર્મમાં જે આપણે ખાતર તૈયાર કરેલું છે તે પાક જ્યારે તમારો વાવી દીધા બાદ પાક જ્યારે છોડવો ફૂટે એના 20 થી 25 દિવસ બાદ એનો સ્પ્રે ચાલુ કરવાનો રહે છે. અને ત્યારબાદ એકવાર તમે સ્પ્રે કર્યો ત્યારબાદ 20 થી 25 દિવસના અંતરે તમારે એ સ્પ્રે ચાલુ રાખવાના રહે છે. તેના લીધે તમારે જે છોડવા છે એના જે તંતુમય મૂળ હોય કે જે મૂળ જમીનમાંથી ન્યુટ્રિયન્ટને લઈને અને જે છોડ સુધી પહોંચાડે એ પૂરા મળી રહે છોડને, એટલે એ તંતુમય મૂળનો પણ વિકાસ કરે છે અને જે ફાલ અને ફૂલ આવીને ખરી જાય છે એ ફૂલને ખરતા અટકાવે છે. તથા આમાં આપણા ખાતરમાં ઓર્ગેનિક DAP છે જે ફ્રૂટમાં ટેસ્ટ અને દાણાની સાઇઝ એ એડ કરે છે. તો મિત્રો આ છે આપણા ઓર્ગેનિક ખાતરની તાકાત, આ છે આપણું ઓર્ગેનિક ખાતર અને આ છે આપણા ધરતીની સાચી મહેક. ઉત્તમ ગુણવત્તા અને ઉત્તમ ઉત્પાદન માટે દેવકૃષિ ઓર્ગેનિક ખાતરનો આપ ઉપયોગ કરો એવી અમે તો વિનંતી કરીએ છીએ. સાથે આમાં બીજી એક ઘટના થાય કે બધા ખેડૂતો મળી અને જો સરકારને વિનંતી કરે કે ઓર્ગેનિક વસ્તુનો ભાવ વધારે આપો અથવા તો એમની જે જહેમત છે, એમની માવજત છે, એમની એને મૂડી મળે તો એ મહેનતાણું ખૂબ ખેડૂત માટે સારું કહેવાય. તો ઓર્ગેનિક તરફ એક પ્રયાસ આપણે સૌ સાથે મળીને કરીએ. અને વાત એમ જ આવે છે કે આપણે DAP કે તમે બીજા કોઈ પણ ખાતર છે, યુરિયા કે આ તેની તમે નાખો એ 3-4 વાર નાખવા પડે તો પૈસા એટલા જ બગડે છે. પણ આ એક જ વખત નાખવાનું છે અને પછી તમારે ખાલી કાળજી રાખવાની, બીજું આમાં કાંઈ નથી. તો મહેનત હાવ નથી, વાવેતર થાય ત્યાં જ તમારે એને વાવી દેવાનું, તો એ ફાયદો છે. પછી લિક્વિડ ફોર્મનું છે તો એ ઉપરથી ડબલ એને બૂસ્ટ કરે. બૂસ્ટ મતલબ કે એને મદદ કરે, ઉગવામાં મદદ કરે. આ ચણામાં ને એમાં શું છે કે અમુક સમય થાય એના ફૂલ આવવાના હોય અથવા તો અમુક એનો ખાસ સમય હોય ત્યારે ઈયળો આવે આ તે તો એ પાકને ઘણો પાછળ પાડી દે. તો આમાં તમારી કોઈ માથાકૂટ રહે નહીં, કારણ કે છે તો આપણું જ, નુકસાન કાંઈ છે નહીં. ફાયદો હજી કદાચ આપણી જમીન એટલી રાસાયણિક બની ગઈ હોય તો થોડોક મોડો થાય પણ ફાયદો 100% થાય. આ પાકમાં નહીં, આવતા પાકમાં, એના પછીના પાકમાં પણ એના માટે એકવાર આપણે ઉપયોગ કરવાની શરૂઆત કરવી પડે. તો અહીંયા નામ, નંબર અને બધું
હું તમને આપી જ દઉં છું, આપેલા જ છે કેપ્શનમાં અને ડિટેલ્સમાં જોઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં ખાસ સ્લાઇડ ઉપર પણ તમે કોઈ એક ખૂણાની અંદર જોઈ શકો છો. તો ખાસ આજે એક અશ્વની સાથે આપણે બધા ખેડૂતો છે એ આ દિશામાં પણ એક પ્રયાસ કરીએ, અને હરેશભાઈએ તો ખૂબ સરસ શરૂઆત કરી દીધી છે ઓર્ગેનિક તરફ. બધા ઓલી જગ્યાએ પણ ગાયોનો જે ઘાસચારો ઉગાડવાની વાત છે એની અંદર પણ આપણું ખાતર જ નાખવામાં આવ્યું છે. આપણી વાડીએ રજકો, ઝીંઝવો, ગાજર એ બધાની અંદર આપણે ઓર્ગેનિક જ નાખેલું છે, આ જ નાખેલું છે, કારણ કે આપણાથી શરૂઆત કરીએ તો કોઈક બીજાને કહી શકીએ. મેઇન વાત એ છે. બસ મળીએ છીએ નવા વિડીયોની અંદર. તો આ દેવકૃષિનું અલગ જ મારામાં તમે ફોલ્ડર જોઈ શકશો કે એની અંદર તમને આ બધી વિગતો હશે ખાતર વિશેની, પ્રાથમિકથી બધી લઈને. તો ખાસ આપ ફોન નંબર પર દીપભાઈને ફોન કરી અને બધી જ માહિતી વિગતે મેળવી શકો છો અને આ ખાતરનો ઉપયોગ કરી શકો છો. ધન્યવાદ.